જય શ્રી રામ. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. સવારના વાગી રહ્યા છે 7:30. શાકભાજી આવ્યું ને આજે શાકભાજી તમને કહું ને એટલું ગરમ એટલે જબરજસ્ત બધાના ડબલ ભાવ. જે લસણનો પોડો આવતો હતો 80 રૂપિયાનો આજે સીધો 220નો થઈ ગયો. ટામેટા મોંઘા, બધું જ મોંઘું આજે. ખબર નહીં, આજે માર્કેટ પર એટલી બધી ભરાઈ હતી નહીં. ને આજે જો સોમવાર છે, આજે લારી ચાલુ રાખી છે કારણ કે શું કહેવાય, ગઈકાલે ઘણી ભીડ હતી એટલે થોડુંક જાનકી તબિયત પણ ખરાબ છે. મેં કંઈ કામ કરે આજે એટલું છે ને નહીં આવ હું જાઉં. જસ્ટ બજારથી આવી ગયો હતો, શાકભાજી બધું લઈ લીધું છે. પણ આજે તમને કહું ને, શાકભાજી માર્કેટમાં સખત ભાવ વધારે હતા. બધા 50થી 60 રૂપિયા વધી ગયા છે. ખબર નહીં કેમ. અને આજે શાક માર્કેટ ઘણું ઓછું હતું, વધારે ભરાયું નહીં હતું. જે હું લસણનો પોડો લાવું છું 80 રૂપિયામાં, આજે સીધો 250 રૂપિયા. કેપ્સિકમ લાવતો તો 60માં, આજે સીધા 120 રૂપિયા છે. કોથમીર લાવતો તો 60માં, આજે સીધા 100 રૂપિયા કિલો. એટલે બધાનો ભાવ ઓલમોસ્ટ 30થી 40% વધી ગયા હતા. ખબર નહીં કેમ. જ્યાં પૂછ્યું તો મને શું કીધું કે આજે માર્કેટમાં માલ જ આવ્યું નહીં, તો એના કારણે ભાવ બધા વધારે છે. અને આજે છે સોમવાર, તો આજે મેં લારી ચાલુ રાખી છે. ખાલી 5 જ પેકેટ લાવવાનું છું, વધારે પેકેટ લાવવાનું નથી. કારણ કે જો ગઈકાલનો થાક ઉતરો નથી ને જેન્કી આજે નથી આવવાની, ખાલી હું એકલો જ જોવાનું છું. અને આજે શું, આજે જાહેર રજા છે હાફ ડેની, એટલે મેં બી ચાલુ છે. અને સોરી, બીજું શું, 3 દિવસ મારી લારી બંધ છે, 23, 24, 25. કારણ કે મારા સાસરા પક્ષમાં મેરેજ છે, એટલે જોવું પડે એવું 3 દિવસ લારી બંધ રાખી છે. એટલે વિચાર્યું કે આજે જઈને લારી ચાલુ આખું 5 પેકેટ લઈને. તો ચલો જોઈએ આજે કેટલું થાય છે કેટલું નહીં. એ પહેલાં તમને સામાન બધું બધા એકદમ શું શું લાવ્યો છું. જો આવ્યું, બીટ છે, કાકડી છે, ટામેટા છે અને કોથમીર છે અને કેપ્સિકમ છે. લસણનો પોડો લીધો નથી. એક બીજી જગ્યાએ જઈશ તો હજુ ત્યાં શું ભાવ છે એવું લસણ. એટલું લસણ મેં પણ વધ્યું છે ગઈકાલનું, એટલે આજે લઉં કે નહીં લઉં. કારણ કે આજે 5 જ પેકેટ છે, એટલે વિચાર્યું કે જોઉં પછી ત્યાં શું ભાવ છે. અને સાચીને આજે સ્કૂલે હાફ ડે છે, કારણ કે આજે ત્યાં રેલી કરવા છે શ્રીરામ ભગવાનની, એટલે આજે મસ્ત ઓરેન્જ કલરનું બધું પહેરીને ગઈ છે. તો એ મસ્ત ચાલે છે સ્કૂલે, લેવા જવાની છે. તો ચાલો ત્યાં ફટાફટ ફ્રેશ થઈ જાઓ અને ચટણી બનાવી કરું, પછી નાહી લઉં. તો ત્યાં સુધી તમે એક કામ કરો, પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી કાઢજો, વિડીયો પૂરેપૂરો જોજો, પસંદ આવે તો વિડીયોને એકવાર લાઈક કરી કાઢજો અને કોમેન્ટ કરજો. તો તમને બોલું ચટણી બનાવો ત્યારે. અત્યારે ચટણી બનાવી છે એને વાસણ. ટાઈમ થઈ ગયો છે સાચીને લેવા જવાનો, 10-20 ટાઈમ છે. તો સાચીને સ્કૂલે લેવા જાઉં છું. આજે સાચીને સ્કૂલે ઓરેન્જ ડે હતો, એટલે બધા ઓરેન્જ કલરના કપડાં પહેરીને આવેલા છે. એમાં સાચી આવશે બધા ઓરેન્જ. આપણો હિમલો તમે બી ઓરેન્જ? ના, હું તો ઓરેન્જ. અત્યારે બેકરી આવેલા છે, પાઉં ભેટ લઈ લીધા છે. ના સાચી સ્કૂલ પર આવી ગઈ છે. 5 પેકેટ છે, આજે એકલો જ 5 પેકેટ લીધા છે. હજુ હેમ નાયો છે, આજે સાચી સ્કૂલ આવી ગઈ છે. આજે ખાલી ખોટું મમ્મીએ વહેલું નવડાવ્યું. કેમ? ટ્યુશન રજા હતી તો પણ સાચી લઈને ઘરે આવી ગયો છું ને અત્યારે જાઉં છું વાળ કપાવવા માટે. તો ચલો વાળ કપાઈ કરું, પછી ઘરે આવું, પછી નાહી લઈશ. હું અત્યારે નાહીને રેડી થઈ ગયો છું. હવે સીધો જાઉં છું અત્યારે ડીમાર્ટ. શોપિંગ છે, શોપિંગ કરીને આવું ઘરે. તો ભાઈ લોક ડીમાર્ટે શોપિંગ થઈ ગયા. પછી આજે ખાલી 2 કિલો ચીઝ ને 3 બટર લીધા છે. આજે ખાલી 5 જ પેકેટ છે, વધારે પેકેટ લઈ જવાનું નથી. અને આજે પછી એકલો જવાનું છું મેં, એટલે એ હિસાબે જોઈએ. અત્યારે 12:15 વાગ્યા છે, તો હવે સમોસા એવું લેવા જાઉં છું. આજે જાનકી તબિયત ખરાબ છે, એટલે ઘરે ખાવાનું નહીં મળે, સમોસા ખાવાના છે. સમોસા, રગડા સમોસા ખાવાના છે. ચલો રગડા સમોસા લઈ લઈએ. એ બધું આપણું સાધન સામગ્રી. તો અત્યારે 4:30 વાગ્યા છે, કમ્પ્લીટ થઈ ગયું. ટેમ્પો ભરાઈ ગયું છે, તો નીકળું છું આપણી જગ્યા પર જવા માટે. આજે જાનકી સાથે નથી આવવાનું, આજે હું એટલું જ આવવાનું. અને આજે શું છે, 5 પેકેટ લીધા છે, બધા પેકેટ નથી લીધા, કારણ કે થોડું જલ્દી બધું થોડું ઘરે વહેલાવું તો હિસાબે. ચાલો જોઈએ ઘરે નહીં, ફટાફટ જગ્યા પર અને જેને કામકાજ શરૂ કરીએ. કેમ છો મિત્રો? એકચ્યુઅલી સોરી, હું એકલો આવ્યો અહીંયા છે. અને આટોની સાથે કસ્ટમર એટલા બધા કસ્ટમર આવી ગયા ને કે અત્યારે બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું છે. અત્યારે બસ થોડું સાફ સફાઈ કરું છું ધીરે ધીરે. અને આજે તો જાણે છે બીજી દિવાળી છે. બોલો આજે એટલા બધા ફટાકડા ફૂટે છે.
5 પેકેટના પાંચે 5 પેકેટ ફિનિશ થઈ ગયા. જે વહેલું પડી જાય પણ હું એકલો એટલે થોડુંક કસ્ટમર ડીલ એટલે કસ્ટમરને ક્લોઝ કરતાં બહુ વાર લાગી એટલે મને મોડું થયું છે આજે. એટલે થોડો અત્યારે થોડુંક સાફ સફાઈ કરી લઉં, પાછળ તમને મળું છું ફેરીને સાફ સફાઈ કરીને. જો આલુ અને સાંજો ખલાસ થઈ ગયો, આજે ચટણી ખલાસ થઈ ગઈ, આપણે રેગ્યુલર ચટણી પણ ખલાસ થઈ ગઈ, બધું ફિનિશ થઈ ગયું. ચીઝમાં ખાલી 500 ગ્રામ ચીઝ બચ્યું છે. હા, તો ઘરે આવી ગયા છે. રાતના વાગ્યા છે 11:55. તો બધું ફિનિશ થઈ ગયું. મટીરિયલ તમે જોયું, આલુ મટર ચટણી મટી બધું ફિનિશ થઈ ગયું. આજે ગયો ટેનનું ચાલુ હતું ને ઓર્ડર પૂરા એક્ટિવ મારું બધું પટ્યું તો 9:09 પટી ગયું. ઓર્ડર પૂરા કરતાં મને 10:30 પોણા 11 જેવું થઈ ગયું. તો કંઈ નહીં, અનભલા રસદ ભલા બધું વ્યવસ્થિત થઈ ગયું છે. હવે અત્યારે ખૂબ થાકી ગયો છે ને તેને ત્યાં સૂઈ જાઉં છું. તો મળીએ જે દિવસે નવા દિવસે ત્યાં બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી.